અને આ મેળો માણવા માટે પધારેલ વાળા નાગરિક ભાઈઓ અને બહેનો, मेलो ये हिंदुस्तान ની અંદર સામાજિક એકતાનું અને સામાજિક સમરસતાનું એક મોટામાં મોટું પર્વ છે। મેળામાં ન કોઈ ઊંચ નીચ હોય છે, न कोई जाति ना गमा अणगमा होय छे। मेळा में बधा एक मन होय छे अने एमां मेळो समाजनी एक शक्ति बनतो होय छे। आपणे ते दरेक मेळानी आगवी विशेषता होय। दरेक मेळानो આગવો संदेश होय छे। एक प्रकारे मेळा लोक शिक्षणनी पाठशालाओ तरीके सदीओथी काम करता આવ્યા છે। આપણે ત્યાં મેળા વર્ષા ઋતુમાં ખેતીના કામમાં જ્યારે પોરો પડ્યો હોય, સહેજ હળવાથી પળો આવી હોય, एवा समयों में मेळानी उजवણીની परंपरा रहेली छे। एमां तरणेतरनो मेळो, અહીંની संस्कृति, त्रिनेत्रेश्वर महादेवना दर्शन, પાંચાલીના જમાનાથી જોડાયેલી કથાઓ આજે પણ તરણેતરના મેળામાં ગુંજતી હોય છે। आ तरणेतરના મેળાને યુવા હૈયાઓના મેળામાં પણ નવાજવામાં આવ્યો છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સાથ અથવા યુવા હૈયાઓને કેવું, જો મને જુસ્સાથી ભરેલું હોય, સંકલ્પોની હારમાળા હોય, કૌવત દેખાડવાનો અવસર હોય, યુવાન હૈયો લોખંડી હોય, નાજુક ન હોય, યુવાન હૈયો સંકલ્પોને પાર કરવાનું સામર્થ્ય ધરાવતું હોય અને ત્રિનેત્રેશ્વરના દર્શન કરીને આ યુવા શક્તિના જાગરણનું પર્વ બને, એમ આપણે आ तरणेतરના મેળાને युवा शक्ति साथे जोड़્યું। ગયા ત્રણ દાયકાથી ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે જાત જાતના પ્રયોગો થયા, પ્રયાસો થયા। એમાં એક તરણેતરના મેળાને પણ दुनियानी अंदर लई जवा माटेनी कोशिशो थई। छेल्ला કેટલાક વર્ષોમાં આપણે જોયું હશે કે ગુજરાતના ટુરિઝમની આજે દુનિયામાં ચર્ચા થવા માંડી છે। આપણે ગુજરાતીઓ સારા ટુરિસ્ટ હતા। હરદ્વાર જાઓ તો ગુજરાતના ગામડાનો માનવી મળી જાય, बद्रीनाथ केदारनाथ जाओ तो गुजरात तो गामडानो मानवी देखाय छे, वैष्णो देवी जाओ के अमरनाथ की यात्रा जाओ गुजरातीओ नजरे चढ़े, रामेश्वरम जाओ के कन्याकुमारी जाओ गुजरातीओ नजरे चढ़े, सिंगापुर जाओ के दुबई जाओ गुजरातीओ नजरे चढ़े, यूरोपनी क्रूज में फरता हो तो तमने गुजरातीओ जोवा मळे, कैलास मानसरोवरनी यात्रा करता हो तो तमने गुजरातीओ जोवा मळे। ज्यां यात्रा होय, प्रवास होय, टूरिज्म होय, तमने गुजरातीओ नजरे चढ़े चढ़े ने चढ़े। एटલું જ नहीं, બધા यात्राना स्थानों पर एकाद बे तो रेस्टोरंट होय, होटल होय, जे बोर्ड मार्યું હોય,
કે અહીંયા ગુજરાતી થાળી જમવામાં મળે છે. સિંગાપુર જાઓ તો પણ બોર્ડ માર્યું હોય કે અહીંયા ગુજરાતી થાળી જમવામાં મળે છે. વિમાનવાળા પણ જાહેરાત કરે કે અમારા વિમાનના પ્રવાસીઓને ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. એનો અર્થ એ કે ગુજરાતીઓ ટુરિસ્ટ તરીકે આખી દુનિયાના લોકોને ખબર છે કે એમની આગતા સ્વાગતામાં બહુ જ મોટા વ્યાપારિક તાકાત રહેલી છે. પરંતુ કમનસીબે ગુજરાત ટુરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર નહોતું બન્યું. થાગડ થીગડ પ્રયત્નો થતા હતા. છેલ્લા કેટલાક વર્ષોના પ્રયાસોનું પરિણામ એવું છે આજે આખા હિન્દુસ્તાનમાં કોઈ એક જિલ્લો ટુરિસ્ટ માટેનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય તો કચ્છ જિલ્લો બન્યો છે. જે કચ્છ તરફ કોઈ જોતું નહોતું આજે ટુરિસ્ટોના ધાડે ધાડા કચ્છ જોવા માટે આવે છે. 5-5, 7-7 દિવસ ફરે તો પણ જોવાનું ખૂટે નહીં. ફરી આવવું પડે એવો નિર્ણય કરીને જવું પડે એવું કચ્છનું ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે. આપણો જુનાગઢ જિલ્લો ટુરિઝમ માટે કેટલું બધું પડ્યું છે. ત્યાં સોમનાથ દાદા તો છે જ, ગીરના સિંહો પણ ઇંતજાર કરતા હોય છે. અને આજે જે રીતે આંતરરાષ્ટ્રીય ધોરણે ગુજરાતના પ્રવાસન ધામોનો પ્રચાર અભિયાન આપણે ઉપાડ્યું છે એના કારણે દુનિયાભરમાંથી ટુરિસ્ટોને આવવાનું મન થવા માંડ્યું છે. આ તરણેતરનો મેળો પણ ભૂતકાળમાં ક્યારે નહોતી મેળવી એવી સિદ્ધિઓ મેળવવા માંડ્યો છે. સરકાર જે ટેન્ટની રચના કરે છે એ હવે ખૂટી પડવા માંડ્યા છે. નહીં તો પહેલા ટેન્ટ ખાલી પડ્યા રહેતા હતા. ટુરિઝમની અંદર એક વિકાસ થવા માંડ્યો છે. ધીરે ધીરે ગુજરાતના નાગરિકો પણ ટુરિઝમના વેપારને મહત્વ આપવા માંડ્યા છે. ટુરિસ્ટોની આગતા સાગતા કેમ કરવી, ટુરિસ્ટોને કેવા પ્રકારની ચીજોની જરૂર પડશે એની એક નવી વિધા ગુજરાતમાં વિકાસ પામી રહી છે. આપણે ટુરિઝમને એટલા માટે બળ આપવા માંગીએ છીએ ઓછામાં ઓછું મૂડીરોકાણ અને વધુમાં વધુ આવક કરાવે એવો કોઈ ધંધો હોય તે ટુરિઝમનો ધંધો છે. ગરીબમાં ગરીબ માણસને પણ રોજગાર મળે. હેન્ડીક્રાફ્ટ બનાવતો હોય કોઈ, નારિયેળના છિલકામાંથી રમકડા બનાવતો હોય એનો પણ માલ વેચાય. પાપડ શેકીને વેચતો હોય એ પણ વેચાય. ચોકલેટ વેચતો હોય એનો પણ ધંધો ચાલે. બળદગાડું શણગારીને બેસાડીને લઈ જતો હોય તો એનોય ધંધો ચાલે. સાયકલ શણગારીને બેસાડીને ફરવે તો એનો ધંધો ચાલે. પાવા વેચતો હોય એનો ધંધો ચાલે. રમકડા વેચતો હોય એનો ધંધો ચાલે. પૂજા પાઠ કીર્તન કરાવતો હોય એનો પણ ધંધો ચાલે. ગરીબમાં ગરીબ માનવી, ઓછામાં ઓછો મૂડીરોકાણ હોય અને છતાંય 12 મહિના સુધી ઘર ગૃહસ્થી ચાલે એટલી કમાણી કરી શકે એવી તાકાત આ પ્રવાસનમાં છે, ટુરિઝમમાં છે, યાત્રાઓમાં રહેલી છે. અને ગુજરાતે ગરીબ માણસને રોજગાર મળે એના માટે આ ટુરિઝમના કામને બળ આપ્યું છે. એની સાથે નવી નવી બાબતો પણ જોડી છે. અનેક નવા કર્મો કરી રહ્યા છે. અંબાજીના દર્શન કરવા આપણે જતા હતા. હવે અંબાજીમાં આપ જશો ત્યારે 52 શક્તિપીઠ એના દર્શન આપ અંબાજીમાં કરી શકશો. 52 શક્તિપીઠ જેવી રીતે બનાવેલા છે એવા જ 52 શક્તિપીઠ અંબાજીમાં બનાવવાના છીએ. 52 શક્તિપીઠમાં જે રીતે પૂજા અર્ચના થાય છે એવી જ પૂજા અર્ચના 52 શક્તિપીઠમાં અંબાજીમાં થશે. જે પ્રકારનો પ્રસાદ આ 52 શક્તિપીઠોમાં છે એવા જ પ્રકારનો પ્રસાદ અહીં બનાવેલા 52 શક્તિપીઠોમાં થશે.
માતાનું આહવાન કરીને 52 શક્તિપીઠોને અંબાજીની સાથે જોડવાનો એક ભગીરથ પ્રયાસ આદર્યો છે. એટલે હિન્દુસ્તાનમાં કોઈ પણ નાગરિક અંબાજી આવે તો એને 52 શક્તિપીઠની યાત્રા થઈ જાય, આવું એક કામ ઉપાડ્યું છે. ચોટીલા કોઈએ વિચાર કર્યો તો કે ચોટીલાની અંદર આવું ભક્તિવન બને અને સરસ મજાના યાત્રીઓ માટેની વ્યવસ્થા ઉભી થાય. આજે ઉભી થઈ ગઈ. પાવાગઢ કોઈ જાય, વિરાસત વન બનાવી દીધું. કોઈ પણ યાત્રી આવે પાવાગઢની અંદર હરવા ફરવા માટે વિરાસત વનનો ઉમેરો કરી દીધો. કોઈ તારંગાજી જાય તો એને ત્યાં આગળ તપોવનના દર્શન થઈ જાય. કોઈ સોમનાથ જાય તો એને હરિહર વનના દર્શન થઈ જાય. કોઈ અંબાજી જાય તો એને માંગલ્ય વનના દર્શન થઈ જાય. પ્રકૃતિનો પ્રેમ એને પણ પ્રવાસન ધામ સાથે જોડી દીધો. અને જેમ વાંચે ગુજરાતનું અભિયાન ઉપાડ્યું તો વાવે ગુજરાતનું અભિયાન ઉપાડીને ગુજરાતને લીલુંછમ કરવા માટેની નેમ આદરી છે. ભાઈઓ બહેનો, અનેક પ્રયાસો દ્વારા ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેનું આપણે અભિયાન ઉપાડ્યું છે. અને ગુજરાત હવે વિકાસના માર્ગ પર પૂરગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની જનતા વિકાસના આડે કોઈ પણ તણખલું પણ આવશે તો એવા તણખલાને પણ સ્વીકાર નથી કરવાનો. એને પૂર વેગથી વિકાસની યાત્રાને વેગ આપવો છે. ગુજરાતને વિકાસ સિવાય કઈ ખપતું નથી. વિનાશના વર્ષો વીતી ચૂક્યા છે. હવે વિકાસના જ વર્ષો એનો જ વિજય વાવટો ફરકવાનો છે. આવો આપણે વિકાસના માર્ગે આગળ વધીએ. અને જે નવજવાનો સ્પર્ધામાં ભાગ લે છે, તરણેતરના મેળાને યૌવનની શક્તિ પૂરી પાડે છે, એવા સૌ રમતવીરોને અભિનંદન આપું છું. અને આ ખેલ મહાકુંભ, ગ્રામીણ ખેલ મહાકુંભ ઉત્તરોત્તમ નવી રમતો સાથે ઉભરાતો જાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને આપણે સૌ મસ્તીથી, મોજથી આ તરણેતરનો મેળો માલીએ. મેઘરાજાએ કૃપા કરી છે આ વખતે. નહીં તો મે મહિનામાં, જૂન મહિનામાં કેટલાક લોકો તાલીઓ પાડતા હતા કે હવે મોદીને ખબર પડશે, હવે વરસાદ રોકાણો છે, હવે મોદીની વલે જુઓ. પેડા વેચતા હતા, પેડા. આરતીઓ, દીવા ને ધૂપ ને યજ્ઞ કરતા હતા કે વરસાદ ન આવે તો સારું, આ મોદી મુસીબતમાં મુકાય તો સારું, પાણીના વલખા પડે તો સારું. આના માટે અભિયાન ચલાવતા હતા. અને સહેજ વરસાદ ખેંચાણો એવા ગેલમાં આવી ગયા, એવા ગેલમાં આવી ગયા. હવે પત્તું સાફ. પણ એમને ખબર નહોતી આ 6 કરોડ ગુજરાતીઓની તપશ્ચર્યાની. અને આ મેઘરાજા ઇન્દ્ર દેવતા આ ગુજરાતના 6 કરોડ નાગરિકો પર વારી ગયો છે. અને વરસાદ આવ્યો, જ્યાં જોઈએ ત્યાં આવ્યો, જેટલો જોઈએ એટલો આવ્યો, જ્યારે જોઈએ ત્યારે આવ્યો. અને એના કારણે આ વખતે સોનું પકવે, સોનું પકવે એવી ઈશ્વરે મહેર કરી છે. અને જળાશયો ભરાઈ ગયા. નહીં તો પહેલા આપણે ત્યાં વરસાદ આવે, જોરદાર આવે, પાણી વહી જાય. આ વખતે તો ધીમી ધારે બધું ચાલ્યું છે. ડ્રીપ ઇરિગેશન, ભગવાને પણ ડ્રીપ ઇરિગેશન કર્યું છે. ટપક સિંચાઈ કશું નુકસાન કર્યા વગર વર્ષા કરે છે. ગયા 60 દિવસમાં 50 દિવસ એવા છે કે ક્યાંક ને ક્યાંક નોંધ લેવી પડે એવો વરસાદ પડ્યો. બોલો, ગુજરાતમાં 50 દાડા પાણી પડ્યું હોય એવું ક્યારેય બનતું જ નહોતું. આ તમારા બધાના આશીર્વાદ છે કે ઈશ્વર પણ રીઝે છે અને ગુજરાતની ધરતી લીલીછમ થાય છે. અને ગુજરાતનો ખેડૂત સુખી, ગુજરાતનું ગામડું સુખી તો જ ગુજરાત સુખી. જો ખેડૂત સુખી નહીં હોય,
ગામડું સુખી નહીં હોય તો ગુજરાત ક્યારેય સુખી થવાનું નથી. અને ઈશ્વરની મહેર અને સુરેન્દ્રનગર જિલ્લાને તો માતા નર્મદાની મહેર છે. માં નર્મદા અહીંયા ખૂણે ખૂણે આવવાના છે. આપણે એની વધારવાની તૈયારીઓ કરીએ, પ્રગતિ કરવા માટેની તૈયારીઓ કરીએ. કોઈનો ઈશ્વર માનવાનો નથી. ઈશ્વર ગુજરાતના નાગરિકોનું જ માનવાનો છે. અને એના કારણે મેઘરાજાની મહેર પણ થઈ છે. મબલક પાક ઉતરવાનો છે. ખેડૂત સુખી સુખી થઈ જવાનો છે. આ માટે ઈશ્વરનો પહાડ માનીએ, ત્રિનેત્રેશ્વરનો પહાડ માનીએ અને એમને આપણે નમન કરીને મેળો માણીએ. એ જ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.